અમારા ગામમાં એક ભાઈએ ભેંસ લીધી અને ગામડામાં જોવું તમારા ગામડામાં કેવું ગામડામાં કંઈક વસ્તુ આપણે લાવીએ ને જેમ કે ભેંસ લાવે બળદ લાવે કે પછી ઘોડા લાવે એટલે આમ જોવા આવે બધા એમ કે કેવું છે એમ એટલે આ ભાઈએ ભેંસ લીધી તે 5 જણા સવારમાં આવ્યા હો ભેંસ સારી લીધી હો ભાઈ તમે કે બહુ એમ બહુ મસ્ત એ કે કલર એ કે પાકો એ કે કાળો છે હો પણ ભેંસનો આ કે વાંકા હિંગડાવાળીની કે ભેંસ કે એક નંબર છે હોય કે દૂધે એમ આપતી છે હો તો ઓલો ઘરધણીને ઘરવાળીને કહે ચા પાણી આપની એટલે આ 5 જણા આવ્યા ને ચા પાણી આપ્યા ચા પીવડાવે એ વી ગયા 5 ગયા ને તો 7 બીજા આવ્યા ભાઈ ગયો તમે કે ફલાણા ભાઈ ભેંસ બહુ મૂંઠ વિનાના હાથી હોય એવી લીધી કે કાળી ભેંસ ને સફેદ ટીલું ભાઈ કે આ મૂંઠ વિનાનો હાથી હોય ને એવી ભેંસ છે હોય કે તમે ભેંસ કે હારી લાવ્યા એમ તે ઓલો ઘરવાળાને ઓલો ભાઈ ઘરધણીને ઘરવાળીને કહે જાય કે ચા બનાવી તો આ હાથને ચા પાયો એ હાથ ચા પીને ગયા તો અડધી કલાક થઈને તો 11 બીજા આવ્યા 11 બીજા આવ્યા ને તો ઓહો વાહ ફલાણા ભાઈ વાહ કે તમારી ભેંસ એટલે ભેંસ વો પણ બાકી કે પૂછડું હલાવે એટલે કે જોતા રહી જાય કે આ વાકડિયા હિંગડા ને માથામાં કે સફેદ ટીલું ને વાય કે હું વિનાના હાથી જેવી ભેંસ લાગે તમે લાવ્યા કે ભેંસ કે ગામમાં કોઈને ન હોય ને એવી ભેંસ લાવ્યા તમે કે એમ વખાણ કરતા હતા ને તો ઓલો ઘરવાળો કહે ભાઈ ઘરધણી કે ઘરવાળી ચા બનાવી જાય કે તો ઓલી ચા બનાવીને પાછી લાવી તો ચા પાયો ચા પાઈને ઓલા વળી ગયા તો પછી સાંજ પડી તો ઓલા એને પછી વાળું આપ્યું ને ઘરવાળીએ લાવી કે વાળું કાઢી આલી કે વાળું કરી લઈ હવે એમ તો વાળુંમાં છાશ આવી પછી તો ઓલો ઘરધણી કે કાંઈ કે આ ભેંસનું દૂધ કઈ ગયું કે એ તો કે ઓલા બધા જે આવ્યા થઈ કે પી જાય ને પહેલાં 5 બીજા 7 ને પછી 11 કે બોલો તમે વિચાર કરો એટલા આવ્યા ને ખાલી જોવા માટે પૂરેપૂરું દૂધનો બધા દૂધનો ચા પીને વી ગયા પૂરેપૂરું બધા દૂધનો ચા પીને નીકળી ગયા ને આ ઘરધણીને સાંજે સાસ્ય વાળું કરવું પડ્યું આને કહેતા ઘરધણીને એમ જો કે આ ભેંસ લીધી ન હોત તો મેં સારું હતું ને કાલ લીધી હોત તો ગામમાં કીધું ન હોત તો સારું હતું એમ આ એ કારણ વગરના ધંધે ચડાવીને વી જાય એમ એક તો ઘરનું દૂધ ઘરના દૂધનો ચા પીને વી ગયા કે મારે કે વાળું કરવાનું સાંજે કે સાસ્ય વારો આવ્યો એમ આ ધંધો એ કે કરાય નહીં એમ ત્યારનો એ કે સમજી ગયો